કોમ્પ્યુટર પ્રોફેશનલો હોવા ઉપરાંત એકાઉન્ટન્ટો એ લોકોને પણ H1B વિઝા મળી શકે છે. એક્યુપંચરિસ્ટ એટલે કે જે લોકો એક્યુપંચરનું કામ કરતા હોય એ લોકોને પણ H1B વિઝા મળી શકે છે. અરે રસોઈયા એટલે કે શેફ એમને H1B વિઝા મળી શકે છે. નમસ્તે દર્શક મિત્રો, ખબર છે માં ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ એકવાર તમારું ફરીથી સ્વાગત કરે છે. દર્શક મિત્રો, H1B વિઝા વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે. એના 65,000ના કોટા છે, પછી જે લોકોએ અમેરિકાની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો કોર્સ કર્યો હોય છે એમના માટે વધારાના 20,000ના કોટા છે, અને એ 65,000 અને 20,000 એટલે કે 85,000ના કોટા માટે દર વર્ષે 4-5 લાખ પિટિશનો દાખલ કરવામાં આવે છે. અને એટલે એ વિઝા લોટરી એ લોકોએ શરૂ કરી છે, H1B વિઝા લોટરી. આવું બધું ઘણું બધું આપણે સાંભળીએ છીએ. અને આપણા સૌની સામાન્ય માન્યતા એ છે કે આ H1B વિઝા કોમ્પ્યુટર પ્રોફેશનલો માટે છે, પણ એ માન્યતા ભૂલ ભરેલી છે. H1B વિઝા એટલે સ્પેશિયાલિટી ઓક્યુપેશન પ્રોફેશનલો માટેના વિઝા. જે લોકો ગ્રેજ્યુએટ હોય અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલો સમય લાગે એનાથી 3 ગણો સમય એમણે એ વ્યવસાયમાં ગાળ્યો હોય, કામ કર્યું હોય, તે લોકો H1B વિઝાને લાયક બની શકે છે. એટલે કોમ્પ્યુટર પ્રોફેશનલો હોવા ઉપરાંત એકાઉન્ટન્ટો એ લોકોને પણ H1B વિઝા મળી શકે છે. એક્યુપંચરિસ્ટ એટલે કે જે લોકો એક્યુપંચરનું કામ કરતા હોય એ લોકોને પણ H1B વિઝા મળી શકે છે. અરે રસોઈયા એટલે કે શેફ એમને H1B વિઝા મળી શકે છે. કોસ્ટ એસ્ટિમેટરો, ડેરી મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ડેટા એડમિનિસ્ટ્રેશન, ઇલેક્ટ્રોનિક સ્પેશિયાલિસ્ટ, ફેશન ડિઝાઇનર, जनरल मैनेजर, ग्राफिक डिज़ाइनर, फिल्म या वीडियो डायरेक्टर, होटल मैनेजर, ह्यूमन रिसोर्सिस मैनेजर, આ બધા પણ H1B વિઝાને લાયક થઈ શકે છે. કારણ કે આ બધી જે પ્રોફેશનલ હોય એના માટે પણ તમારે ખાસ કોર્સ કરવો પડે છે, કોલેજમાં ભણવું પડે છે, ડિગ્રી લેવી પડે છે, અથવા તો તમે એમાં વર્ષોનો અનુભવ કર્યો હોય તો તમે આ કામ કરી શકો છો. એટલે ફક્ત કોમ્પ્યુટર પ્રોફેશનલો જ H1B વિઝા મળી શકે છે એવું નથી. આ બધા વ્યવસાયના લોકોને પણ H1B વિઝા મળી શકે છે. અને આની ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર, જર્નાલિસ્ટ, લાઇબ્રેરિયન, માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ, મેડિકલ રેકોર્ડ લાઇબ્રેરિયન, મેડિકલ ટેકનોલોજીસ્ટ, ઓર્થોપોડિસ્ટ, પેઇન્ટિંગ રિસ્ટોરર એટલે કે જે લોકો વર્ષો જૂના આ પેલા વાન ગો ને પિકાસોના પેઇન્ટિંગ હોય અને એના રંગ ફિક્કા પડી ગયા હોય, ઉડી ગયા હોય, તો એને પાછા રંગ કરે અને ઓરિજિનલ હોય એવા જ થઈ જાય, એવા પેઇન્ટિંગ રિસ્ટોર કરે, રિસ્ટોરેશન કરે, એ લોકોને પણ H1B વિઝા મળી શકે છે. પર્સનલ ફાઇનાન્સર એડવાઇઝર, फार्मासिस्ट, परचेजिंग एजेंट, रिहेबिलिटेशन कोऑर्डिनेटर, शोरूम मैनेजर, सोशल वर्कर, सॉफ्टवेयर डिजाइनर, एंजिनियर, स्ट्रेटेजिक प्लानिंग मैनेजर, टीचरो, प्रोफेसरो, टेक्निकल पब्लिकेशन राइटरो, वोकेशनल काउंसिलर, वेबोग्राफर, આ બધાને પણ H1B વિઝા મળી શકે છે. અને H1B વિઝા તમને મળે એટલે શરૂઆતમાં એ 3 વર્ષની અવધિને આપવામાં આવે. એ 3 વર્ષ પૂરા થાય અને જેને તમારા માટે H1B વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એ અમેરિકન માલિકોને જો તમારી જરૂરત હોય તો એ લોકો અરજી કરીને તમારું એ 3 વર્ષ બીજા વધારી શકે. એટલે H1B વિઝા ઉપર કુલ્લે તમે અમેરિકામાં 6 વર્ષ રહીને કામ કરી શકો. અને આ સઘળા વ્યવસાયો ધરાવતા લોકો
જે લોકો સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો કહેવાય એ લોકો H1B વિઝા મેળવી શકે છે અને અમેરિકામાં 6 વર્ષ રહી પણ શકે છે. અને કામ કરતાં કરતાં અમેરિકન માલિકોને જો તમારું કામ પસંદ પડી જાય તો એ લોકો તમારા માટે ગ્રીન કાર્ડનું પિટિશન પણ એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરી શકે છે. અને એ તમને મળે એટલે તમે અમેરિકામાં કાયમ રહી શકો છો. અને એ પિટિશનોને મળતા એપ્રૂવ થતાં અને પછી એની નીચે વિઝા મળતા ઘણા વર્ષો લાગે, પણ એ સમય દરમિયાન તમે અમેરિકામાં રહી અને કામ કરી શકો છો. એટલે તમે જો ગ્રેજ્યુએટ હો અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલો સમય લાગે એટલો સમય તમે એ વ્યવસાયમાં કામ કર્યું હોય, એટલે કે લગભગ 12 વર્ષથી વધુ કામ કર્યું હોય, તો તમે H1B વિઝાને લાયક થઈ શકો છો. H1B વિઝા માટે ખાલી કોમ્પ્યુટર પ્રોફેશનલ હોવું જરૂરી નથી. અને દર્શક મિત્રો, તમને ખબર છે આપણા પેલા વ્યાપારના સહતંત્રી હતા જયેશ ચિતલિયા, જેઓ દર અઠવાડિયે શેર બજાર વિશે લખે છે, મિડ ડેમાં લખે છે અને જુદા જુદા પેપરોમાં લખે છે. એ જયેશ ચિતલિયા એ શેર બજારના વિશ્લેષક તરીકે જો અરજી કરે, એમને કોઈ અમેરિકાથી બોલાવે તો એમને પણ H1B વિઝા મળી શકે એમ છે. એટલે તમારે જો H1B વિઝા મેળવવા હોય તો તમારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ, અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલો વખત લાગે એનાથી 3 ગણો સમય તમારે એક જ વ્યવસાયમાં કામ કર્યું હોવું જોઈએ. એ વ્યવસાયનો તમને અનુભવ હોવો જોઈએ. ફક્ત સોફ્ટવેર એન્જિનિયરો જ અમેરિકામાં H1B વિઝા મેળવીને જઈ શકે છે એવું નથી. અને આ માટે તમારે વધારે જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મહેુના. અને મારો કોન્ટેક્ટ કરવો હોય તો આ છે ને સુધીર શાહ 1940@gmail.com, અને મારો મોબાઈલ નંબર છે 9820419469. તો દર્શક મિત્રો, અમેરિકા જવું હોય, H1B વિઝા ઉપર ત્યાં 6 વર્ષ કામ કરવું હોય તો તમે સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કર હોવા જોઈએ. ફક્ત તમારે કોમ્પ્યુટર પ્રોફેશનલ હોવું જોઈએ એવું જરૂરી નથી. ઓકે.